મંત્રી વાઘભટ્ટના નાના ભાઈ આમ્રભટ્ટ રાજા કુમારપાલને જેટલું માન વાઘભટ્ટ માટે તેટલું જ માન આમ્રભટ્ટ માટે. આમ્રભટ્ટ ભરૂચથી સુરત સુધીનો પ્રદેશ એટલે કે લાટ દેશના દંડનાયક હતા. લાટ દેશની પ્રજાની સાર સંભાળ રાખવાની જવાબદારી દંડનાયક આમ્રભટ્ટની હતી. તેઓ મોટા ભાગે પાટણમાં રહેતા હતા. તાજેતરમાં જ મહામંત્રી ઉદયનનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પિતાના અવસાનથી બંને પુત્રો વાઘભટ્ટ અને આમ્રભટ્ટ દુઃખી હતા. એ અરસામાં ભરૂચથી કેટલાક ભાવિક શ્રાવકો પાટણ આવ્યા અને દંડનાયક આમ્રભટ્ટને મળીને કહ્યું, ભરૂચનું સમદળી વિહાર નામનું દેરાસર કે જેમાં શ્રી મુનીસુરત સ્વામી બિરાજે છે તે જીર્ણ થઈ ગયું છે. તેનો ઉદ્ધાર કરવો અતિ આવશ્યક છે. આમ્રભટ્ટે કહ્યું, મહાનુભાવો, એ દેરાસરનો જીર્ણોદ્ધાર વહેલામાં વહેલી તકે કરવામાં આવશે. દંડનાયકના આશ્વાસનથી ખુશ થઈને શ્રાવકો પાછા ભરૂચ ગયા. આમ્રભટ્ટે મોટાભાઈ વાઘભટ્ટને વાત કરી. મોટાભાઈ, પિતાજીની ઈચ્છા હતી સમડી વિહારનો જીર્ણોદ્ધાર કરાવવાની. શત્રુંજય ગિરિરાજ ઉપરના ભગવાન આદિનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર કરીને પિતાજીની એક ઈચ્છા આપે પૂરી કરી. સમડી વિહારનો જીર્ણોદ્ધાર કરવાની ઈચ્છા પૂર્ણ કરવાની મને આજ્ઞા આપો. મોટા ભાઈએ નાના ભાઈને રજા આપી. રાજા કુમારપાલે પણ રજા આપી. આમ્રભટ્ટને ખૂબ આનંદ થયો. તેઓ પોતાની ધર્મપત્ની સાથે ભરૂચ આવ્યા. ભરૂચમાં તેમણે નિવાસ કર્યો. શિલ્પીને બોલાવીને કહ્યું, આ મંદિર તોડીને ફરીથી એ જ જગ્યાએ નવું ભવ્ય દેરાસર બનાવવાનું છે. જેમ બને તેમ જલ્દી કામનો પ્રારંભ કરો. દેરાસરનો પાયો ખોદાવા લાગ્યો. મજૂરોએ ઊંડે સુધી પાયો ખોદ્યો. ત્યાં એક આફત આવી પડી. ભરૂચની ક્ષેત્રદેવી નર્મદા ઋષેભરાણી અદૃશ્ય રહીને ઘોઘરા અવાજે બોલી, તમે આટલો ઊંડો પાયો ખોદીને મારું અપમાન કર્યું છે, માટે આ પાયામાં તમને બધાને દાટી દઈશ. મજૂરો આ અદૃશ્ય અવાજ સાંભળીને ગભરાઈ ગયા. એ લોકો કંઈ વિચારે તે પહેલાં દૈવી શક્તિથી બધા મજૂરો એ ખાડામાં ફેંકાઈ ગયા. આખા ભરૂચ શહેરમાં આ દુર્ઘટનાની ખબર પડી. સર્વત્ર હાહાકાર વ્યાપી ગયો. હજારો સ્ત્રી પુરુષો દોડી આવ્યા. પાયાના ઊંડા ખાડામાં મજૂરોને દટાયેલા જોયા. સૌ વિચારવા લાગ્યા, અરે અરે, આ મજૂરોને હવે કેવી રીતે બહાર નીકાળવા? ત્યાં આમ્રભટ્ટ તેમની પત્ની સાથે દોડી આવ્યા. ત્યાં ઊભેલા મુખ્ય શિલ્પી પાસેથી બધી વિગત જાણી. તેમણે ગંભીરતાથી વિચાર કર્યો. દૈવી શક્તિ સામે લડવાનો કોઈ અર્થ નથી. નર્મદા દેવીને રીઝવીને કામ કઢાવી લેવું જોઈએ. જે ખાડામાં મજૂરો દટાયેલા હતા તે ખાડાના કિનારે ઊભા રહી તેમણે મોટા અવાજે બોલીને પ્રતિજ્ઞા કરી, જ્યાં સુધી મારા નિર્દોષ મજૂરો આ ખાડામાંથી જીવતા બહાર નહીં નીકળે ત્યાં સુધી મારે અન્ન અને પાણીનો ત્યાગ છે. ત્યાં સુધી હું આ જગ્યાએ પરમાત્માના ધ્યાનમાં સ્થિર ઊભો રહીશ. અહીંથી એક પણ ડગલું નહીં ભરું. આમ્રભટ્ટની આ ઘોષણા સાંભળીને એમના પત્નીએ પણ એ જ પ્રમાણે પ્રતિજ્ઞા કરી અને પતિ પાસે તેઓ પણ ધ્યાનસ્થ બની ગયા. ભરૂચની પ્રજા આ બંનેની અપાર કરુણા જોઈને અને કઠોર પ્રતિજ્ઞા સાંભળીને દિંગ થઈ ગઈ. લોકોના ટોળે ટોળા ત્યાં આવવા લાગ્યા. જેનું મન હર હંમેશ ધર્મ ધ્યાનમાં લીન રહે છે એ મહાત્માના ચરણે દેવો પણ પોતાના મસ્તક નમાવે છે. એવું જ થયું. આમ્રભટ્ટ અને એમના પત્નીના ધર્મ ધ્યાનના પ્રભાવથી દેવી નર્મદાને ત્યાં આવવું પડ્યું. તે પ્રગટ થઈને બોલી, હે દંડનાયક, જો તારે આ મંદિરનું નવનિર્માણ કરાવવાનું હોય અને તારા મજૂરોને જીવતા જોવા હોય તો મને 32 લક્ષણા સ્ત્રી પુરુષનું બલિદાન આપ. આમ્રભટ્ટ અને એમના પત્નીએ ધ્યાન પૂર્ણ કર્યું. આમ્રભટ્ટે તેમના પત્નીને કહ્યું, પ્રિયે, દેવી બલિદાન માંગે છે. એક દંપતીનું એને બલિદાન જોઈએ છે. પત્નીએ પૂછ્યું, નાથ, બલિદાન આપવાથી બધા મજૂરો ઉઘરી જશે ખરા? હા, દેવીએ વચન આપ્યું છે. તેને બલિદાન મળશે તો એ બધા મજૂરોને જીવતા બહાર આવવા દેશે અને મંદિરનું નવનિર્માણ થવા દેશે. તો પછી આપ શું વિચારો છો? પત્નીએ પૂછ્યું, તું તૈયાર હો તો આપણે જ બલિદાન આપીએ. પ્રાણનાથ, હું પણ એ જ ઈચ્છું છું. જીન મંદિરના નવનિર્માણ માટે અને અનેકોની જિંદગીને બચાવવા માટે આપણું જીવન ખપમાં આવતું હોય તો એના જેવું રૂડું મોત બીજું કયું હોઈ શકે? પત્નીનું સત્વ
અને શહીદીની તૈયારી જોઈ આમ્રભટ્ટના રોમ રોમ વિકસિત થઈ ગયા. આંખો હર્ષના આંસુથી ભરાઈ ગઈ. પતિ પત્ની બંને ખાડામાં કૂદી પડવા તૈયાર થયા. ત્યાં રાજપુરુષોએ તેમને રોક્યા અને કહ્યું, દંડનાયકજી, આપ બલિદાન ન આપો. અમે આપને આ રીતે મરવા નહીં દઈએ. આપના બદલે અમે બીજી કોઈ દંપતીનું બલિદાન આપીશું. ના ના, એ નહીં બને. બલિદાન અમારે જ આપવાનું છે. ખાડામાં પડેલા મજૂરોને ઉગારવાની જવાબદારી મારી છે. અમારા બદલે બીજા કોઈનું બલિદાન ના આપી શકાય. પતિ પત્નીએ શ્રી નવકાર મંત્રનું સ્મરણ કર્યું અને ખાડામાં એક સાથે કૂદી પડ્યા. ત્યાં ઊભેલા સેંકડો સ્ત્રી પુરુષો ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા. સ્ત્રીઓ ચીસ પાડી ઉઠી. પરંતુ થોડી વારમાં જ એક ચમત્કાર થયો. એક દિવ્ય અવાજ સંભળાયો. નગરવાસીઓ, હું દેવી નર્મદા બોલું છું. આમ્રભટ્ટ અને એમના પત્નીનો મનુષ્ય પ્રેમ અને પ્રભુ ભક્તિ જોઈને હું પ્રસન્ન થઈ છું. માટે તેમને યથા તેમના બધા મજૂરોને નવું જીવન આપું છું. તેઓ બધા જ ખાડામાંથી જીવતા બહાર આવશે. અને ખરેખર આમ્રભટ્ટ, એમના પત્ની અને મજૂરો ખાડામાંથી બહાર આવવા લાગ્યા. બધા સારા હતા અને સહુના મુખ ઉપર પ્રસન્નતા હતી. નગરજનોએ હર્ષની કિકિયારીઓ કરી, જૈન ધર્મનો જયનાદ કર્યો અને મહોત્સવના મંડાણ કર્યા. દંડનાયક આમ્રભટ્ટે દેવીને ઉત્તમ ફળ નૈવેદ્ય ચડાવીને ખુશ કરી. દેરાસરનું કામ ઝડપથી ચાલુ થયું. સેંકડો કારીગરો અને હજારો મજૂરો કામે લાગી ગયા. દંડનાયક તે સૌને સારું ખાવા પીવાનું આપવા લાગ્યા. બધી સગવડતાઓ આપવા લાગ્યા અને હજારો રૂપિયા આપવા લાગ્યા. દેરાસરનું કામ પૂરું થવા આવ્યું એટલે દંડનાયકે પાટણ જઈને પૂજ્ય ગુરુદેવને વિનંતી કરી. ગુરુદેવ, ગુર્જરેશ્વરની સાથ આપ ભરૂચ પધારો અને નવા બંધાયેલા દેરાસરમાં ભગવાન મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરો. આચાર્ય દેવે રાજા કુમારપાલ અને હજારો સ્ત્રી પુરુષોના સંઘ સાથે ભરૂચ તરફ પ્રયાણ કર્યું. ગામે ગામના જૈનો સંઘમાં જોડાવા લાગ્યા. ભરૂચમાં સમડી વિહારનો જીર્ણોદ્ધાર થયો છે અને એ નૂતન દેરાસરમાં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરાવવા આચાર્ય દેવ અને મહારાજા કુમારપાલ સંઘ સાથે ભરૂચ જઈ રહ્યા છે. આખા ગુજરાતમાં વાયુ વેગે આ વાત પ્રસરી ગઈ. ભરૂચમાં પ્રભુ પ્રતિષ્ઠામાં ઉત્સવ મહોત્સવ મંડાણા. શુભ દિવસે આચાર્ય દેવે પ્રતિષ્ઠા કરાવી. મંદિરના શિખર ઉપર સોનાનો કળશ ચઢાવીને આમ્રભટ્ટ વાજિંત્રોના નાદ સાથે નાચવા લાગ્યો. તેઓ અપૂર્વ હર્ષથી નૃત્ય કરવા લાગ્યા. મંદિરના શિખર ઉપરથી આમ્રભટ્ટે સોનાના અને ચાંદીના સિક્કાઓ વરસાવ્યા. સુંદર વસ્ત્રો વરસાવ્યા. મોતી અને રત્નો વરસાવ્યા. રાજા કુમારપાલે આમ્રભટ્ટને કહ્યું, અંબડ, હવે નીચે આવ અને ભગવાનની આરતી કર. અંબડ નીચે આવ્યો. મંદિરના દ્વારે ઊભેલા દ્વારપાલોને ઘોડાઓ ભેટ આપ્યા. રાજાની સાથે તેમણે મંદિરમાં પ્રવેશ કર્યો. પહેલી આરતી કુમારપાળ મહારાજાએ ઉતારી. બીજી આરતી આમ્રભટ્ટે ઉતારી. ત્રીજી આરતી આમ્રભટ્ટની માતાએ ઉતારી. ચોથી આરતી બહેનોએ અને પુત્રોએ ઉતારી. પાંચમી આરતી સકલ સંઘે ઉતારી. આમ્રભટ્ટ કુમારપાલની સાથે મંદિરમાંથી બહાર આવ્યા. યાચકોના મોટા ટોળા ઊભેલા હતા. આમ્રભટ્ટે દાન આપવા માંડ્યું. જ્યારે બધા જ સિક્કાઓ ખલાસ થઈ ગયા ત્યારે આમ્રભટ્ટે પોતાના શરીર ઉપરથી અલંકારો ઉતારીને આપવા માંડ્યા. કુમારપાલે આમ્રભટ્ટનો હાથ પકડી લીધો. આમ્રભટ્ટે રાજા સામે જોઈને પૂછ્યું, મને કેમ રોકો છો મારા નાથ? રાજાએ કહ્યું, જ્યારે આ આભૂષણો અપાઈ જશે ત્યારે કદાચ તું તારું માથું પણ દાનમાં દઈ દે. દાનસુરા માણસો શું નથી આપતા? માટે મેં તને રોક્યો. મારે તારી ઘણી જરૂર છે અંબડ. મહારાજા કુમારપાલ આમ્રભટ્ટને અંબડ કહીને બોલાવતા. ઘરમાં પણ સૌ કોઈ અંબડ નામથી જ બોલાવતા. સ્તવન, ચૈત્યવંદન વગેરે ધર્મક્રિયાઓ પૂર્ણ થયા પછી સૌ દેરાસરના રંગ મંડપમાં આવ્યા. આચાર્ય દેવે આમ્રભટ્ટને કહ્યું, આ પૃથ્વી પર તમારા જેવા પુરુષો જન્મ લે છે ત્યારે કલિયુગ સતયુગ બની જાય છે.
તમે સુકાઈ ગયેલા દાન ધર્મના ઝરણાને વહેતું કરી દીધું. એ ઝરણું આખી પૃથ્વી પર વહેતું રહો. આવા ભવ્ય સુકૃત કરતા રહો. આચાર્ય દેવે આમ્રભટ્ટને આશીર્વાદ આપ્યા. રાજા કુમારપાલ આમ્રભટ્ટને ભેટી પડ્યા. લોકોએ આચાર્ય દેવનો જય જયકાર કરી દીધો. ગુરુદેવ અને કુમારપાલ વગેરે પાટણ પહોંચી ગયા. ગુરુદેવ પાટણ પહોંચ્યા અને ભરૂચમાં આમ્રભટ્ટ માંદગીમાં સપડાયા. ભયંકર માંદગીમાં પડી ગયા. સ્નેહી સ્વજનો અને રાજપુરુષો ગભરાઈ ગયા. વૈદોએ ઉત્તમ ઔષધોથી ઉપચાર કર્યા પણ સારું ના થયું. માંત્રિકોએ મંત્ર પ્રયોગો કર્યા પણ સારું ના થયું. સ્નેહીજનોએ તીર્થયાત્રાની બાધાઓ કરી. વૃદ્ધ સ્ત્રીઓએ ગોત્રદેવીની બાધાઓ કરી. પૂજારીઓએ ડાકણ શાકણોને બલી બાકડાઓ આપ્યા છતાં દંડનાયકને સારું ન થયું. દંડનાયકના વૃદ્ધ માતાએ દેવી પદ્માવતીની આરાધના કરી. દેવી પદ્માવતી પ્રગટ થયા. તેમણે કહ્યું, ગુરુદેવ, હેમચંદ્ર સુરી જ સારું કરી શકે એમ છે. આ પ્રબળ દેવી ઉપદ્રવ છે, તેને ગુરુદેવ જ શાંત કરી શકશે. દેવી અદૃશ્ય થઈ ગઈ. માતાએ 2 પુત્રોને પાટણ મોકલ્યા. તેમણે પૂજ્ય ગુરુદેવને બધી વાત કરી. ગુરુદેવે ગંભીર વિચાર કરીને ભરૂચ જવાનું નક્કી કર્યું. આચાર્ય દેવે પોતાના શિષ્ય યશચંદ્રને સાથે લઈ આકાશ માર્ગે પ્રયાણ કર્યું. અલ્પ સમયમાં જ તેઓ ભરૂચ જઈ પહોંચ્યા. સીધા તેઓ આમ્રભટ્ટની હવેલીએ ગયા. આમ્રભટ્ટ બેભાન પડેલા હતા. માતા પદ્માવતીએ આચાર્ય દેવનું સ્વાગત કર્યું. તેઓને પાટ ઉપર બિરાજમાન કર્યા. આચાર્ય દેવ ધ્યાનસ્થ થયા. તેઓએ યોગ બળથી જાણી લીધું. આ દૈવી ઉપદ્રવ છે. ધ્યાન પૂર્ણ કરીને યશચંદ્રને કહ્યું, આ બધો ઉપદ્રવ વ્યંતર દેવીઓનો છે. તે મિથ્યા દ્રષ્ટિ છે. દંડનાયકે આ દેરાસર બંધાવ્યું, તેથી આ દેવીઓ રોષે ભરાણી છે. યશચંદ્ર મંત્ર વિદ્યામાં પારંગત હતા. તેઓ ગુરુદેવની વાત સમજી ગયા. તેમણે આમ્રભટ્ટની માતાને કહ્યું, મધ્યરાત્રિના સમયે ફળ, પુષ્પ, નૈવેદ્ય આદિ બલિ આપીને કોઈ ધીર વીર પુરુષને અમારી પાસે ઉપાશ્રયે મોકલજો. અમે અત્યારે ઉપાશ્રયે જઈએ છીએ. આમ્રભટ્ટની માતાએ હા પાડી. ગુરુદેવ ઉપાશ્રયે પધાર્યા. મધ્યરાત્રિના સમયે સૂચના મુજબ બલિનો થાળ લઈને એક પુરુષ ઉપાશ્રયે આવી ગયો. ગુરુદેવે યશચંદ્રને કહ્યું, આપણે અહીંથી સીધા સૈંધવી દેવીના મંદિર તરફ જવાનું છે. માર્ગમાં શું શું કરવાનું છે તે યશચંદ્રને સમજાવી દીધું. યશચંદ્રે પેલા માણસને કે જેનું નામ રણમલ હતું તેને કહ્યું, મારી પાસે જ ચાલજે, જરાય ગભરાયા વિના ચાલજે. રાજેશ્વર, તમે કહેશો તો હું કાળિયા ભૂત સાથે લડીશ. હું રાક્ષસથી નથી ડરતો મહારાજ. રણમલે પોતાની લાંબી મૂછો પર હાથ ફેરવ્યો. યશચંદ્રના મુખ પર સ્મિત રમી ગયું. નગરના કિલ્લાનો દરવાજો આવ્યો. ચોકીદારે ગુરુદેવને જોયા. તે ગુરુદેવના પગમાં પડ્યો. યશચંદ્રે ઇશારાથી દરવાજો ખોલવા કહ્યું. ચોકીદારે દરવાજાની બારી ખોલી. 3 જણા બહાર નીકળી ગયા. ચોકીદારે બારી બંધ કરી. બહાર નીકળતા જ યશચંદ્રે એક ભયાનક દ્રશ્ય જોયું.